ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જે પ્રકારે આગ લાગી છે ને એની ઓફિસ છે તેમાં આગજનીની ઘટનાને લઈને સમગ્ર હું દ્રશ્યો દેખાવા માંગીશ. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ અહીં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી છે એ કચેરીના મુખ્ય જે ઓફિસ છે તે ઓફિસમાં આગ લાગી છે. હાલ વાત કરવામાં આવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીની જે મુખ્ય ઓફિસ છે આ મુખ્ય ઓફિસ કહી શકાય. મુખ્ય ઓફિસની અંદર અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ આગજનીની ઘટના બનવામાં આવી છે. અહીં સમગ્ર જે ફર્નિચર હતું તે બળીને ખાખ થઈ જવા પામ્યું છે. ખાસ કરીને ઓફિસની અંદર જે પ્રકારે અહીં જે કાગળો રાખવામાં આવ્યો છે આ કાગળો પણ બળીને ખાખ થઈ ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે હું દ્રશ્ય દેખાવા માંગીશ મારા કેમેરા સહયોગીને કહીશ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ ઉપર જે ઇલેક્ટ્રોનિક સાધનો હતા એ સાધનો પણ બળી ચૂક્યા છે. અહીં ખાસ નુકસાની છે તે જોવાઈ રહી છે. આખું જે ઓફિસ હતી એ ઓફિસ સળગી રહી છે અને અહીંના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ પણ અહીં હાલ જે આગ છે તે આગ બુઝાવવામાં આવી રહી છે ને અહીં જે પ્રકારે આગજનીની ઘટના ઘટી હતી ખાસ કરીને આગ લાગી હતી કે આગ લગાડવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જે ચોમાસાનો સમય છે આ સમયમાં જ અહીં આગ લાગી હતી. જે પ્રકારે દસ્તાવેજો છે તે દસ્તાવેજો પણ અહીં જોઈ શકાય છે. કારણ કે જે ઓફિસ હતી ઓફિસમાં જ આગ લાગી હતી. હાલ કેટલાક દસ્તાવેજો અહીં પડ્યા છે પરંતુ અંદરની વાત કરીએ તો અંદર અનેક દસ્તાવેજો પણ બળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારના દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો હાલ આગ બુઝાવવામાં આવી રહી છે. હું મારા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે. આખી ઓફિસ છે તે બળીને ખાખ થઈ ચૂકી છે. જામનગરની ગુજરાત પ્રદૂષણ બોર્ડની જે કચેરી છે એમાં અચાનક જ આગ લાગતા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જે પ્રકારે આગ લાગી છે ને એની ઓફિસ છે તેમાં આગજનીની ઘટનાને લઈને સમગ્ર હું દ્રશ્યો દેખાવા માંગીશ. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ અહીં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી છે એ કચેરીના મુખ્ય જે ઓફિસ છે તે ઓફિસમાં આગ લાગી છે. હાલ વાત કરવામાં આવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીની જે મુખ્ય ઓફિસ છે આ મુખ્ય ઓફિસ કહી શકાય. મુખ્ય ઓફિસની અંદર અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ આગજનીની ઘટના બનવામાં આવી છે. અહીં સમગ્ર જે ફર્નિચર હતું તે બળીને ખાખ થઈ જવા પામ્યું છે. ખાસ કરીને ઓફિસની અંદર જે પ્રકારે અહીં જે કાગળો રાખવામાં આવ્યો છે આ કાગળો પણ બળીને ખાખ થઈ ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે હું દ્રશ્ય દેખાવા માંગીશ મારા કેમેરા સહયોગીને કહીશ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ ઉપર જે ઇલેક્ટ્રોનિક સાધનો હતા એ સાધનો પણ બળી ચૂક્યા છે. અહીં ખાસ નુકસાની છે તે જોવાઈ રહી છે. આખું જે ઓફિસ હતી એ ઓફિસ સળગી રહી છે અને અહીંના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ પણ અહીં હાલ જે આગ છે તે આગ બુઝાવવામાં આવી રહી છે ને અહીં જે પ્રકારે આગજનીની ઘટના ઘટી હતી ખાસ કરીને આગ લાગી હતી કે આગ લગાડવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જે ચોમાસાનો સમય છે આ સમયમાં જ અહીં આગ લાગી હતી. જે પ્રકારે દસ્તાવેજો છે તે દસ્તાવેજો પણ અહીં જોઈ શકાય છે. કારણ કે જે ઓફિસ હતી ઓફિસમાં જ આગ લાગી હતી. હાલ કેટલાક દસ્તાવેજો અહીં પડ્યા છે પરંતુ અંદરની વાત કરીએ તો અંદર અનેક દસ્તાવેજો પણ બળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારના દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો હાલ આગ બુઝાવવામાં આવી રહી છે. હું મારા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે. આખી ઓફિસ છે તે બળીને ખાખ થઈ ચૂકી છે. જામનગરની ગુજરાત પ્રદૂષણ બોર્ડની જે કચેરી છે એમાં અચાનક જ આગ લાગતા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.